ગરબા કરતા કીધું મને કાયમ રામભાઈ આ કર્યું બહુ ગમે છે. ભગત રામભાઈ રમેલી આ મોહનભાઈ આપણાથી કેમ ભૂલાય? આ ભાઈ સુધારવાનું કામ કર્યું એવું એક કંપનીના માળા જેવું મઢડા ગામ અને આ મોહનભાઈ એક એવી જગદંબા થઈ ચારણ સમાજની જેને દિશા થઈ દીધી ગયો. આ માનું નામ આવે ને સાહેબ આંખમાંથી આંખુડા ભરી જાય છે. કોણ અત્યારે હોત તો શું કહે છે ભરત બાપુ? બેઠી છે ચારણોને સમજાવ નીકળી છે ત્યારે ભગત બાપુ કહે છે એમાં હું 40 મિનિટ આ હોનબાઈ વિશે બોલ્યો છું ચારણી સાહિત્યમાં કે અમારી માં હોનમ કેવી છે એના માટે ભગત બાપુ જેવો વિરામ ચારણ લખે છે. શું કે
ખબરો સુનીને સાધુ એને દુનિયાની ભાન ન હોય બાપુ
એને કઈ ફોર્ચ્યુનર કે BMW માં ફરવું નથી, એને દુનિયા આગળ ભીખ માંગવા જવું પડે. સુદામાની દ્વારકામાં આવ્યો. અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાનો રાજા હતો અને સુદામો ગરીબ હતો. ઈ પંક્તિયા કૃષ્ણ પરમાત્માને પડી સુદામો આવ્યો. પિતાંબરનું ભાગ ભૂલી ગયો તો અખિલ બ્રહ્માંડનો નાથ. પિતાંબર પગમાં આવ્યું, ભગવાન ગોળની ખાને હેઠળ પડી ગયા, ઊભા થઈ ગયા અને સુદામાને બસ ભરીને તેની ભગત બાપુએ ભજન લીધું છે કે ભાઈ બધા કેવી હોય સાંભળજો. તમારી આગળ હોય ત્યાં સુધી તમારા નંગ ખાલી કરી જાય ને એને ભાઈ બંધ નો કહેવાય. ભલા પડ્યો તમારી આગળ ન હોય, તમારી દશા માફી હોય અને ઈ ખબર પડે ભાઈ અને ગડગડતી દૂધ ભોગે ને એને આ તો ભાઈ બંધ કહેવાય. શું કહે છે? હલ્દી સોડા ત્યાંથી નીકળ્યા 80,000 ગુંજામાં પડેલા સાંભળજો અને 80,000 ઉડાડી નાખ્યા ભાઈઓ. એ કે હલ્દી સોડાની મોજ કોઈ દી ખાલી ન જાય સાહેબ. એક રૂપિયો ગુંજામાં ન રહેવા દીધો. આવી દાતારી હતી ને એટલે ભજન એના લોહીમાં ઉતર્યું અને સમરસથી સોડા જેવો કલાકાર આ દેશનો મળ્યો સાહેબ. એમના કાંઈ નથી મળતું, નથી મોઢા ભૂત ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. રામને અવતાર લેવો પડ્યો ભાઈ. થોડી વાર ચા રહી જાય, દેખાડો થોડો કરો. થોડી વાર ભેગા કરી લો. અમારે બધા અમને રસ ચાહે ખુદા કી કસમ અને ઓલા બાપુએ મને સન્માનમાં ફૂલ આપ્યું ને તો મને બહુ જૂનું ગીત યાદ આવ્યું. બહારો ફૂલ બરસા મેરા મહેબૂબ મેરા મહેબૂબ पीछा तो एक नूर की चादर बड़ा शर्मिंदा शर्मा के चला जाएगा. સાહેબા જૂના ગીતોના તમે ભાવાર્થ તો જાણો. મારે એકાદો પ્રસંગ આપને કેવો છે પછી મને અહીંથી ફોન થાય છે. નહીં તો હોય કલાકનો રાઉન્ડ લઈને બીજાને બેહાડી દઉં. પણ આ તો કામળિયાવાડની ધરતી રાણપડાઓ આવેલો અને મેં અત્યાર સુધીમાં નથી પ્રસંગો કીધા એવા રાણપડા બોલ્યો છું સાહેબ. એમના દુનિયા તમને સલામ નથી કરતી. સલામી માટે તો પાળિયા થવું પડે છે, 20 વર્ષની જેલું ભોગવવી પડે છે અને પછી દુનિયા માથું નમાવે છે. એમના કોઈ માથું નથી નમાવતી ભાઈ. અહીંથી મને ભાઈ કીધું કે અમારું પંચાળના ભીમોરા નાજા ખાચરના દુહા, ઓઢા ખોમાણના દુહા એ ઘૂમતો ઘૂમતો ફરતો 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 ભીમોરાના પાદરમાં જેથી આવ્યો પણ ભીમોરાનો દરબાર કે પડી ગયેલી હાલતમાં જોયો. જસદન દરબાર અને ભીમોરા દરબારની લડાઈ થયેલી. નાજો ખાચરની લડાઈમાં કામ આવી ગયેલા અને નાજા ખાચરના રૂવાડે રૂવાડે ઘા લાગી ગયેલા અને એમાં ખવાશેર હોનાનો તોડો જમણા પગમાં નાજા ખાચરે પહેરેલો અને દુશ્મનને એમ તોડો લઈ લઉં. ખવાશેર હોનાનો તોડો લેવા આમ જે હાથ પગે અડાડ્યો પણ ત્યાં કવિએ દુહો કીધો કે ઉદબન ટેકણ એક અને બાએ હાથ બજડો. નાજા ખાચર ઘાયલ થઈને પડ્યો તો પણ આમ જોયું ભાઈ મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું ન જલાય એ સિંહની જાત. નામની વાય સિંહ લગાડે સિંહ ન થઈ જવાય. કાળજું સિંહ નું જોવે ભલા માણા. કોઈ કાઠી દરબાર એ સિંહ નથી લગાડ્યું હજી સુધીમાં. એ ભાઈ લગાડે છે પણ કાળજા સિંહ ના છે ભાઈ. કોઈના બાપની તેવડ નથી ખામું ડગલું ભરી શકે. કાળની આમાં કહું આપડતા હજકાય આ તો ભેદું લેકરણ
ભણે અમાણો કાઠી ભડ કહેવાય તો શું ભારે જમણી તકરારમાં લોઠાથી કી લેવાય મેકરણભાઈ ગબુભાઈ લીલા કહે છે એ ઉભાર જમીન કોઈના બાપની ત્રેવડ નથી લાંબી આગલી કરીને લઈ હકે તો શું ભારે જમણી તકરારમાં લોઠાથી કી લેવાય આ તો ભેગું મેકરણો ભણે અમાણો કાઠી ભડ કહેવાય અરે ડેલી હોય નહીં ડાયરા અને જેને ઓરડીએ હોય અંધારા પછી ભેગું મેકરણ ભણે એના જીવન તારા જેવ ડેલી ડાયરો બેઠો ન હોય કહુંગો થાતો ન હોય તો એનું જીવતરમાં ધૂળ પડી હોય ભલા માણા પણ આમ થોડો લેવા હાથ નાખ્યો ડાબા હાથેથી પોતાના માથાને ટેકો રાખ્યો અને જમણા હાથેથી તરવારનો ઘા સમસેમનો ઘા કર્યો ભાઈ ફલા માથું ઉતારી લીધું કેવી કરી દોહો કીધો બુધ બંધ ટેકાણે એક અને બાએ હાથ બજાડ આમાં વખાણવો કયો વસે હવે નેક ભજ તારી નાજિયા એ બાપ તારા ડાબા હાથના વખાણ કરું કે તારા જમણા હાથના વખાણ કરું મને ખબર નથી પડતી પણ ઈ ઈગોળદાર નરેલા નામનો ચારણજીથી ભીમોરા આવ્યો પડી ગયેલી હાલતમાં ભીમોરાનો દરબાર પર જોયો અને ચારણે પૂછ્યું કે ભીમોરાના દરબાર નાજા ખાચરની ખાંભી મારે જોઈ છે એટલે કોઈ કીધું કવિરાજ હામો દેખાય પાળ્યો ભીમોરાના દરબારનો છે ચારણ કેવો સાંભળજો ભીમોરાના દરબાર નાજા ખાચરની ખાંભી સામે આવી અને હિંગોળદાર નરેલા અને રામભાઈ આંખમાંથી આહુડા મીડિયા પડવા ગયો આવો મરદ માણા અને એને ભીમોરાની ખોપે નાજા ખાચરના પાળિયા સામે ઉભા રહીને એક કીધો ભાઈઓ શું કીધો પણ આ તો ભીમોરી ગાડી ભીમોરા તણો અને મેં તો જીરણ ગઠ જોયો પણ મારો રુદિયો બહુ રોયો એ તારી નિરખીન ખાંભી ના દિયા પણ મારો રુદિયો એ મારો રુદિયો બહુ રોયો તારી નિરખીન ખાંભી ના દિયા જીરણ ગઢ જોયો બીજી વાત કરી દો કાનભાઈ કે દિલ્હીમાં ડાયરો બેઠો હોય અને 10 વર્ષના દીકરાનું દાવડું ચાલીને આવે કથા આપ જાણો છો અને એમ ભગા નક્કી કે કોણ છે ભગોટેર એમનો ભાઈ તો હતો અને એમ કીધું બાપુ પાલિતાણાના કુંવરની સલામતી નથી એટલે તમને જીભના ભાઈ માન્યા છે અને આહોદર વડા ખુમાણની ડેલીઓ ઉનડજીને વડારે મેળવા આવી છો તમે કથા જાણો છો ખુમાણ કેવો છે સાંભળો તો ખરા એની પ્રતિજ્ઞા કેવી હશે આ બાજુ ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા અને આ બાજુ વડા ખુમાણની પ્રતિજ્ઞા સાહેબ એક રાજવામાં તોડવી હોય તો તોડી શકાય